અને આઠેય આમની સેવા અન્નકૂટ કરે, સામગ્રી બનાવે. આપણને એમ થાય ભલે બધું 4-4 નંગ બનાવે, પણ ઠાકોરજીનો અન્નકૂટ એવો સજાવે કે આપણને એમ થાય કે ઓહો, લાડ તો આ જ કરાવે છે. જુઓ, જે માનતા નહોતા, જેને રસ નહોતો, જેના સાસુની ચિંતા થતી હતી કે આ તો કાંઈ, પણ પ્રભુ ક્યારે કોનું કેવું વરણ કરે છે એ બધું ઠાકોરજીના હાથમાં જ. મારા ને તમારા હાથમાં કાંઈ છે જ નહીં. પછી એ વ્રજમાં આવ્યા હતા લીલી પરિક્રમામાં અમારી સાથે, તમે નહોતા ત્યારે. હવે નાની એટલે ટાઈમમાં તો થાય. હવે એના ઠાકોરજી કોઈ ન દે, બાલમાંય ન રાખે. હારું હાર એને બીક લાગે મારા ઠાકોરજીને કોઈ. હવે મહિનો પૂરો થવા આવ્યો એટલે એને ચિંતા થઈ કે મારા ઠાકોરજીને. મને કે ઈલાબેન, મેં કીધું હા. સમજી ગયા? મેં કીધું સમજી ગઈ. 4 દિવસ કાંઈ વાંધો નહીં, મારા ઠાકોરજી હારે તમારા ઠાકોરજી રહેશે. પછી તો વલ્લભભાઈના પર કૃપા કરી, ત્યાં થઈ જ નહીં. મારે કહેવાનો આશય શું છે? પ્રભુ જેનું વરણ કરે એને ત્યાં ઠાકોરજી પરારે. તમે નક્કી કરો મારે પધરાવાય જ ન પધરાવાય. તો રાધાજીની કેવી અસીમ કૃપા કે નાના ને મોટા બે સામને જે પધાર્યા અને યુગલ સ્વરૂપે સેવા કરે છે. આજે એક બેનનો ફોન આવ્યો, એ કે 1 મહિનાથી ને મારા ઠાકોરજી પધરાવા છે, હું જાઉં છું. પણ હવે અમુક ઘરે એવી મેળ હોય કે જુદો ભંડારો જોઈએ, જુદો ગેસ જોઈએ, જુદો પાણીની ઓલી પાઇપ જોઈએ, આ તેમ. હવે એ કે હું તો એક રૂમમાં ભાડે રહું છું. હવે ઈલાબેન ક્યાંથી ને હું એમાં જુદું કરું? હવે મને એટલો તાપ થયો છે, ખાવા બેસો ને તો કોળિયો ગળે નથી ઉતરતો. બોલો, એક ધોળ છે જૂનું, મારી શેરીએથી કાન કોવર નિસર્યા રે લોલ, જોઈ જોઈ હયું હરખાવતું રે લોલ, મારે ગળેથી કોળીઓના ઉતરે રે લોલ. હવે એને તો ભારે તાપ થયો. એ કે સત્સંગ રોજ સાંભળું ને તમે બોલો શરૂઆતમાં કે મારા આપણા માથે બિરાજતા ઠાકોરજી, અને છેલ્લે બોલો આપણે માથે બિરાજતા ઠાકોરજીને. મેં કીધું હવે તો કે હવે મારી બદલી થઈ ગઈ મારા વરની. તો મારું જ્યાં મારી બદલી થઈ ને ત્યાં મારું ગુરુ ઘર છે. તમે તો પૂછી જુઓ. પણ ઈલાબેન રહેવાનું તો એક રૂમમાં ભાડે ત્યાં જ ને. અમારી નોકરી એવી છે કે કાંઈ અમે, અને હમણાં અમે 5 વર્ષ સુધી કાંઈ મકાન લઈ શકીએ કે 2 રૂમ રસોડું ભાડે લે એવી અમારી ત્રેવડ નથી. મેં તો પૂછી જુઓ તમારા ગુરુદેવને. પૂછે એવાને રાજી થઈ ગયા, હા પાડી. તો જેના ઘરે પ્રભુને પધારવું હોય ને એ એની હાવ એની કોસ્ટ. વલ્લભ પધરાવે પધરાવે ને પધરાવે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એક નાની વાત, વૃંદાવનમાં એક નરહર કરીને ગુંડો રહેતો. ગુંડો નામમાં કદાચ ભૂલ હશે, કારણ કે હવે નામ ભૂલી જાઉં છે. આ દુખાવો એટલો બધો છે કે જીવ ત્યાં જ વયો જાય. હવે આ લગભગ 400-500 વર્ષ પહેલાંની વાત છે.
યમુનાજી ભરપૂર રહેતા. અને પેલા બધાય વેપારીઓ હતા ને, એ યમુનાજીમાં બધા સ્ટીમરોને લઈ અને વેપાર કરતા. હવે આ નરહર નામનો જે ગુંડો હતો, ચોર, લૂંટારો, એ ભય ગામનો હતો. વ્રજમાં છે ભય ગામ. આના બધાને ભય લાગે. જેટલા સ્ટીમરો આવે એમાંય જે પ્રમાણે માલ હોય લૂંટી લે, અને એની પોતાની જેલ ન દે એટલે જેલમાં નાખે. હવે હિત હરિવંશરાય એ રાધા વલ્લભલાલજી ઠાકોરજીને લઈને પધારતા હતા. એની સાથે બધો રસાલો, હીરા, મોતી ને માણેક ને સોના, ચાંદી, રૂપિયા. હવે એમણે તો પધરાવ્યા મંદિરમાં મદન ટેરાગઢ, અને સેવા ચાલુ પહેલે જ દિવસે, કારણ કે ઠાકોરજી તો પોસ્ટ કરેલા હોય નિધિના, એટલે રીએ જ નહીં. હવે બધા આ નરહરને વાત કરી, આપણે લોટરી લાગી ગઈ, આવો વૈભવ કોઈનો જોયો નથી, પાડ દે. અહીંયા હિત હરિવંશરાયને વાત કરી કે સામેથી મળી લ્યો આ નરહરને, અને થોડું ઘણું હીરા, મોતી, માણેક, સોના, ચાંદી આપો, એટલે આપણે ત્યાં એ લૂંટ ન કરે, આપણા ઠાકોરજીનું અહિત ન થાય. હિત હરિવંશરાય હૈસા, આપણા ઠાકોરજીનું અહિત કરવાવાળું કોણ? એ તો એ વખતના ગુસાઈજી અને બધાને ભયબંધી, બધાય ગોકુળ ગુસાઈજી પાસે સત્સંગ કરવા જતા. અને ગુસાઈજીએ હિત હરિવંશરાયના કીર્તનોને આપણા પુષ્ટિ માર્ગમાં સ્થાન આપ્યું છે. આપણે ઘણાય કીર્તન એવા ગાય જેમાં લખ્યું હિત હરિવંશ. એ હંસા કાંઈ બોલ્યા નહીં, પણ એમના જે બધા સેવકો તો એને બહુ ચિંતા થતી હતી. હારો આ ગુંડો ગમે ત્યારે લૂંટી જશે, લઈ જાયનો વાંધો નહીં, આપણે ઠાકોરજીને કાંઈ ન થવું જોઈએ. હિત હરિવંશરાય કે આપણને કાંઈ ચિંતા થતી નથી. હા, આપણે પ્રભુના તત્સુખનો વિચાર કરીએ તો આપણા ઠાકોરજીનું આપણે ધ્યાન રાખવું જોઈએ. પણ તમે વ્યર્થ ચિંતા કરો છો. હવે એકવાર ઓલાને ગુંડાને કીધું, નરહરને, એ કે આપણે આંટો તો મારી આવીએ, ક્યારે જવું, ક્યારે લૂંટવું, ક્યારે બધાને પતાવી દેવા, કેટલાને જેલમાં નાખવા, જોઈ આવીએ. ઉઘાડી તલવાર, અને ફોજ તો કેવી મોટી. હાલો ઈ કે. હવે રાતના સેન થતા હતા. રાધા વલ્લભજી આમ આનંદથી ને અંગ આભૂષણ જનની ઉતારત, અને કીર્તન થતા હતા. અને હિત હરિવંશરાય ઠાકોરજીના મનોહાર કરતા. ઓલા એક બારીમાંથી જોયું તો હિત હરિવંશરાયજીના દર્શન થઈ ગયા. હિત હરિવંશરાય ખાલી આમ જોયું તો ઓલાને હિત હરિવંશરાયજીના દર્શન થાય, પણ હિત હરિવંશરાય એણે જોયો નહીં. એ તો એનામાં તલ્લીન હતા. દર્શન કર્યા ભેગું એનું આખું શરીર જાણે ચેતન હણાઈ ગયું, અને રાધા વલ્લભ ઉપર દ્રષ્ટિ પર, ઓ બાપા, અહીંયા મને ચોરાઈનો વિચાર આવ્યો. ત્યાંથી તલવાર નાખી દીધી મ્યાનમાં, અને ત્યાંથી ને
નીકળીને હે તરી વંશરાય મેરે પ્યાર, હે તરી વંશરાય મેરે પ્રાણ, હે તરી વંશરાય મેરે માથે બિરાજે, હે તરી, બસ બીજું કંઈ બોલવાનું જ નહીં. હવે ગામમાં જવાના બદલે ગામમાં પાદરમાં બેસી ગયો ઝાડ પાસે. એક જ વાત, જો ગુરુ ગોવિંદ દો નો ખડે કિસકો લાગુ પાય, અરે બલિહારી ગુરુ આપને ગોવિંદ દિયો બતાય. ગુરુ દ્વારા જ મળે. આપણે જો વંશ પરંપરા છે, ઘણા એમ કે એમને સેવા ન થાય. મેં તો આ કોર્ટમાં લગ્ન થવા માંડ્યા ને ત્યારથી છૂટાછેડા વધ્યા છે. ગોર મહારાજ પરણાવે ને બરાબર શ્લોક ને બરાબર વિધિ કરે ને તો બધો આનંદ જ હોય. પરણા એટલે ઠાકોરજીને પુષ્ટ કરાવવા જ પડે. હવે ત્યાં જ બેઠા બેઠા બોલે, ન બોલવું, ન ખાવું, ન પીવું, ન કાંઈ નહીં. હે તારી વંશરાય મેરે પ્રાણ, હે તારી વંશરાય મેરે પ્રાણ. એને એ સ્વરૂપના દર્શન થાય. બીજો દિવસ છે, ત્યાં આગ્રાથી 250 વેપારી વેપાર ખેડવા મોટી નૌકા લઈ અને પરદેશ કરવા જતા. વૃંદાવન આવ્યું એટલે વિચાર કર્યો કે અહીંયા દર્શન કરી આમ તેમ કરીને પછી એ નૌકાને લાંગરી. ઓલા સમાચાર દીધા, હાલો મેળ પડી ગયો. આને ક્યાં ભાન હતું? હે તારી વંશરાય મેરે પ્રાણ, હે તારી વંશરાય મેરે પ્રાણ. બધાય ગયા. ઓલા લોકો થોડા સામા થયા, નાખી દીધા ભય ગામની જેલમાં અને લૂંટાય એટલો લૂંટો. ઓલા લોકોએ કીધું તમે બધું લઈ લ્યો પણ અમને છોડો. એ કે ના, હવે બરાબર પનિશમેન્ટ. તમારી નૌકા ખાલી કરતા જ અમને 2-3 દી થશે, એટલો તો તમે માલ છો. હવે એ કે તમે ગયા. હવે ત્યાં એક દાસી હતી, એ રાધા વલ્લભમાં દર્શન કરવા જાય અને હિતારી વંશરાયને રોજ ચરણ સ્પર્શ કરે. એ દાસીએ આ બધા જે 200-250 વેપારી હતા એને કહ્યું, જોર જોરથી બોલો, હિતરી વંશરાય કે પ્રાણ રાધા વલ્લભ નાય, હિતરી વંશરાય કે પ્રાણ રાધા વલ્લભ રાય. એટલે ઓલા બોલો, એ કે એમ નહીં, મંદિર સુધી પહોંચે ને ભય ગામથી એવું જોર. આ બધાને જીવ બચાવો તો એટલું જોર જોરથી બોલે. બોલો પાદરમાં બેઠો હતો ને ગુંડો નરહર, એ ક્યાં તો મારા ગામમાંથી મારા ઘરેથી ને આવે મારી જેલમાં દોડો ઉઘાડા પગે. ઓલા બધા તો જોર જોરથી બોલે, ખોલો બધાને. અરે એ કે આ તો હાથ, એ કે ખોલો નહીંતર આ કોઈની હગી નહીં થાય. ખોયલા. એ કે અમારે દર્શન કરવા જવું, હાલો. એ કે આગળ નરહર, પાછળ આ બધાય રાધા વલ્લભના દર્શન કર્યા. આમ શરીરમાં પાણી પાણી થઈ ગયું. અને હિતરી વંશરાયના કર્યા ત્યાં તો મૂર્છા આવવા ગઈ. હિતરી વંશરાય એને પકડીને હાથમાં ફાડી પહેરી લીધો. કોને? આ ગુંડાને, નરહરને. અને પછી એને દીક્ષા આપી. દીક્ષા આપી અને એને કીર્તન સંભળાવ્યા. એનું નામ લઈને 2 કીર્તન, 12 ને 11 ને 12 કે 13 ને 14 મને નથી ખબર. એ કીર્તન એના નામના સંભળાવ્યા. અને ત્યાં ને ત્યાં એને કહેવાનો આશય એ છે, ગુંડો હતો પણ તોય કૃપા થઈ. જેવી રીતે ઓલા રૂપ સનાતનજી
શિકાર કરવા જતા હતા, લોહીથી લથબથ બધા કપડાં. આ વાર્તા 84-252 બધાય જાણે. હવે ગોવિંદ કુંડ પાસે પસાર થતા હતા, ગુસાઈજીને આવતા જોયા, સ્વરૂપ જોયું ને તન્મય થઈ ગયા. રાજ મારો ઉદ્ધાર થાય? એ કે થાય. એ કે મારી હામું જુઓ પછી કયો. એ કે જોયા વિના કહું જ થાય. અમારા લોહીથી લથબથ એ કે થાય. જ્યાં સ્નાન કરી આવ. અને પોતાને ધોતી બંડી દીધા.